કંકોત્રી એક જ માંડવે બેના લગ્ન લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે કે સ્વામી આ શુભ સમાચાર છે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે બંને કંકોત્રી લઈને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને ધરાવી, પુષ્પ મૂક્યા, ચાંદલા મુખ કર્યા અને આશીર્વાદ આપ્યા કે બંનેનો સંસાર સારો ચાલે અને સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એનો હાથ પકડીને એમને બહુ સરસ વાત કરી. સ્વામી કે તમારી દીકરીઓને કહેજો કે 2 વર્ષ સુધી શાંતિ રાખે, મૌન રાખે, જોવે, જાણે, સમજે. કારણ કે ત્યાં માણસો નવા છે, એની આદતો જુદી હોય, આપણા ઘર જેવી હોય નહીં. અને બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું એની રીતભાત જુદી હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય. એ 2 વર્ષ સુધી સમજવા પડે. આ પહેલી મોટી સલાહ છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જો નવા માણસો ભેગા થયા છે, ઘર્ષણ તો થશે, બોલચાલ તો થશે, પણ તમારી દીકરીને કહેજો કે મોટાની મર્યાદા રાખે. એના સાસુ કે સસરા કદાચ બોલી જાય, એ ખોટા હોય ને તો પણ સામું એ વખતે નહીં બોલવાનું, એક શબ્દ નહીં ઉચ્ચારવાનો. અને 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી કહેવું કે મમ્મી તમે પરમ દિવસે મને આમ કહેતા હતા, પણ વાત આમ હતી અને સંજોગો આમ હતા અને એકચ્યુઅલ માહિતી આ છે. તો મા બાપને, સાસુ સસરાને પણ એમ થાય દીકરી ખાનદાન છે, સામું બોલતી, જરાય ચિંતા ના કરતી. હા, કંઈક થાય ને તરત ફોન કરી દેજો, પતી ગયો. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. એને એમ સલાહ આપવાની બેટા હવે તારું એ ઘર છે, થોડું સહન તો કરવું પડશે. છોકરો એને જોબ પર સહન કરવું પડે, દીકરીઓને થોડું સાસરે સહન કરવું પડે, પણ બેટા સહન કરી લેજે, એ આપણી ખાનદાની છે. અને એ કંઈ લાંબુ ચાલતું નથી. 2-3 વખત તું ખોટું સહન કરીશ ને બોલીશ નહીં ને તો એ લોકોને પણ અંતરદ્રષ્ટિ થશે કે માણસ ખાનદાન ઘરની છોકરી છે, તો બીજી વાર બોલતા એ પણ વિચારશે. મોટા આપણાથી હોય ઉંમરમાં, કદાચ એ ખોટા હોય ને એક વાત ખીજાતા હોય ને તોય ના બોલાય. એ પારિવારિક સંબંધોની વાત છે, સંબંધો જાળવવાની વાત છે, મોટાઓની મર્યાદાની વાત છે, સમાજની સુવ્યવસ્થાની વાત છે. આપણે કયા અભિગમથી ઉછર્યા છીએ જીવનમાં કે જો દોસ્ત હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં લાફો મારી દેજે, પણ જો હું સાચો હોઈશ ને તો હું આટલું સહન નહીં કરું. આ અભિગમ હોય છે આપણો. યસ ઓર નો? આ ખોટો અભિગમ છે. તું સાચો હોય પણ સામેવાળી વ્યક્તિ મોટી હોય, ઉંમરમાં મોટી હોય, થોડું સહન કરી લેવું પડે, તે સાંભળી લેવું પડે, નીચું જ મોઢું રાખવાનું. એ મર્યાદા છે મોટાઓની. તમે તમારા નાના હોય એની પાસેથી મર્યાદાની અપેક્ષા રાખો તો તમારે મોટાઓની નહીં રાખવાની. આ વ્યક્તિઓ પ્રત્યેનો અભિગમ છે. પણ ના, હું ખોટો હું તો મને લાફો મારી દેજો, હું કંઈ બોલું નહીં. પછી એ વખતે ક્યાંથી બોલે તું? પણ હું સાચો હોઉં ને તો હું આટલું સહન નહીં કરું. પછી દીકરીને એવું કે બેટા તું સાચી હોય ને જરાય સહન ના કરતી, મોઢે ચોપડાવી દેજે. આ ખોટી સલાહ છે. હમણાં અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની કોન્ફરન્સ થઈ. હા, આ 300 કેવા હતા? ડિવોર્સ લોયર્સ. એ લોકોને 18 કલાકનું કામ છે રોજનું. 300 લોયર્સની મિટિંગ થઈ. 3 દિવસ પછી વ્હાઇટ પેપર તૈયાર થયું. વ્હાઇટ પેપરમાં કન્ક્લુઝનમાં નીચે લખાણું 5-6 કારણ લખ્યા, પણ એક કારણે લખ્યું one of the principal reasons of divorce is daughter's mother's involvement in her house. બેટા રોજ સાંજે ફોન કરી દે. રોજ સાંજે ફોન કરે એટલે વાત શું કરવાની હોય? થેપલા કર્યા પરોઠા, એમાં પણ તાર શું જાણીને કામ છે? જે કર્યું હોય. અને શંકા ત્યાં જાય કે રોજ સાંજે વાતો કરે છે. કહેવાનું બેટા 2-3 મહિને એક વખત તારે વાત કરવી હોય તો પ્રેમથી કરજે, બાકી તું ત્યાં રહે એમાં અમે રાજી છીએ. હવે તારું એ ઘર છે, તું ત્યાં રહીશ એમાં એ ઘરની શોભા છે, અમારા ઘરની શોભા છે, તારી શોભા છે. આ વ્યક્તિઓ પ્રત્યે અભિગમમાં રાખવું પડે, આદર આપવો પડે. અમારા સંપ્રદાયમાં એક વડીલ સંત હતા, પૂજ્ય સંત વલ્લભ સ્વામી. એ પ્રમુખ સ્વામી મહારાજ કરતાં ઉંમરમાં 14 વર્ષે મોટા હતા. પણ યોગીજી મહારાજ પછી ગુરુપદે પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ સર્વે સર્વા ગુરુ હતા. અમે બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજને નમન કરીએ અને દંડવત કરીએ, પણ પ્રમુખ સ્વામી મહારાજ સંત સ્વામીને દંડવત પ્રણામ કરતા, સાષ્ટાંગ દંડવત. ઉંમરમાં મોટા છે ને, 14 વર્ષે ઉંમરમાં મોટા છે. એ સંત વલ્લભ સ્વામીએ દીક્ષા પણ પ્રમુખ સ્વામી મહારાજ પછી લીધેલી. એટલે દીક્ષામાં તો એ જુનિયર હતા. દીક્ષામાં પાછા 12 વર્ષ જુનિયર હતા, કદાચ ઓછા હશે, 7-8 વર્ષ જુનિયર હશે, પણ 7-8 વર્ષ દીક્ષામાં જુનિયર, પણ ઉંમરમાં મોટા છે ને, આદર આપવાનો. તો આવી મહાન વ્યક્તિઓ પાસે વ્યક્તિઓ સાથેના અભિગમમાં આપણે આ શીખ લેવાની. અને છેલ્લી વાત કરવાની, અધ્યાત્મ અને ભગવાન પ્રત્યેનો આપણો અભિગમ. થોડું સેક્યુલરિઝમ
એટલે કે બિન સાંપ્રદાયિકતાના ખોટી સમજણો વિશે આપણે માહિતગાર એટલા બધા છીએ એટલે આપણને નાસ્તિકપણા તરફ ટ્રેન્ડિંગ આવે છે. સેક્યુલરિઝમનો અર્થ આપણે ખોટો સમજ્યા. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નથી. દરેક ધર્મ સારા છે, એની શીખ સારી છે, એના ઉપદેશો સારા છે. એ પ્રમાણે જે તે વ્યક્તિ રહે તો એ મહાન બની જ શકે છે, શુદ્ધ અને પવિત્ર થઈ જ શકે છે. એ બિન સાંપ્રદાયિકતા છે. તો આપણે ખોટો અર્થ સમજીએ કે નો રિલિજન એટલે એ નાસ્તિકવાદ તરફ આપણી વૃત્તિ જતી હોય. ઘટનાઓ જે બનતી હોય એમાં નાસ્તિકવાદ તરફ જતો હોય. પણ આપણા વેદ, આપણા ઉપનિષદ, આપણા ઇતિહાસ ગ્રંથો, મહાભારત, રામાયણ આપણને શીખવાડ્યું કે ભગવાનનું અસ્તિત્વ છે, ભગવાન સર્વ કરતા હરતા છે અને જે કંઈ કરે છે સારા માટે કરે છે. હા, માણસને બુદ્ધિ આપી અને સ્વતંત્રતા આપી દીધી ભગવાને કે તારે જે કર્મ કરવું એ કર, પણ એનું ફળ તારે ભોગવવું પડશે. સ્વતંત્રતા આપી, નહીં તો આ દુનિયાનો કોઈ અર્થ જ નથી ને આપણે પશુની જેમ ફર્યા કરીએ, ખાયા કરીએ. પણ આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી દીધી, પણ એ બુદ્ધિ ભગવાને આપણને આપી છે. એટલે ભગવાન સર્વ કરતા હરતા છે. ભગવાનમાં શ્રદ્ધા એટલે એક જ વાત, એક વાક્યમાં એની ડેફિનેશન કે મારા જીવનમાં અત્યાર સુધી જે કંઈ થઈ રહ્યું છે અને થશે ભગવાનની ઈચ્છાથી થાય છે, મારા સારા માટે થાય છે અને એ અભિગમ હું રાખીશ એટલે મારી પ્રગતિનું કારણ એ બનશે. તો કેટલી શાંતિ રહે ને કેટલી સ્થિરતા રહે. પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કેનેડાની પાર્લામેન્ટમાં થયું. સ્પીકરે અનાઉન્સમેન્ટ કર્યું કે નાવ આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ હિયર ટુ સ્ટેન્ડ અપ એટ ધેર પ્લેસ ટુ વેલકમ પ્રમુખ સ્વામી મહારાજ. આમ 500 મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઊભા થયા. શું સન્માન! કેનેડાની પાર્લામેન્ટમાં બધા સંસદો ઊભા થાય અને તમારા નામની જાહેરાત થાય. પ્રમુખ સ્વામી મહારાજ વેરી હમ્બલી, વેરી ડિવોશનલી બાજુમાં બેઠેલા સંતને કહ્યું કે તમે ઊભા થાઓ. એ કે સ્વામી તમારા નામની જાહેરાત થઈ જાય, તમારું સન્માન છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તારા હાથમાં ભગવાનની મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજની, તું પહેલો ઊભો થા. ભગવાનના લીધે આપણને લોકો બોલાવે છે, બાકી આપણી કોઈ કિંમત નથી. તમે ખાલી આ દ્રશ્ય છે ને, આ પ્રસંગ સામાન્ય લાગે છે પણ અતિ 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 અસામાન્ય છે. તમે ખાલી કલ્પના તો કરો કે કેનેડાની પાર્લામેન્ટમાં એક ઇન્ડિયન તરીકે તમને સાંસદો સ્ટેન્ડિંગ ઓવેશન આપે, એ વખતે તમને ભગવાન યાદ આવે? કેન યુ અન્ડરસ્ટેન્ડ ધ ગ્રેવિટી ઓફ ધ સિચ્યુએશન? એ વખતે ભગવાન યાદ આવવા કેટલી પ્રફાઉન્ડ ભક્તિ હોય. એ વ્યક્તિ કોઈ દિવસ ભક્તિમાંથી, એની સ્થિરતામાંથી ચલાયમાન થાય? અહીં કેનેડાની પાર્લામેન્ટમાંથી એ ચલાયમાન ના થાય, એમની ભક્તિમાંથી બીજે તો ક્યાંથી થાય? તો આવા મહાપુરુષોએ આપણને રીત બતાવી છે. આપણે આપણી જાતને નહીં કહેવાનું કે આઈ ડીડ ઇટ, આઈ વોઝ ધેર, આઈ એમ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. પૃથ્વી પર રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે 24 કલાક એટલે 86,200 સેકન્ડમાં. દર 2 સેકન્ડે 3 જણા વિદાય લે છે. આ 1.5 લાખમાંથી 4,000 જણા તો સવારે આંખ જ નથી ખોલતા. આ તે ખોલીએ ભગવાનની કૃપા છે. 1.5 લાખ લોકો વિદાય લે છે પૃથ્વી પરથી. ભગવાનની ઈચ્છા સાઉથ બોમ્બે ઉપર ફૂલ કોન્સન્ટ્રેશન મૂકે તો હાથ પે દાડે વારો આવી જાય. તને અભિમાન કરવાની છૂટ છે જ્યારે તારો મૃત્યુ ઉપર વિજય થાય ત્યારે. એ તો આપણો કોઈનો વિજય છે નહીં, કાલનું નક્કી નથી. તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવા ટોપ મેનેજમેન્ટ ગુરુઝ, એક્ઝિક્યુટિવ્સને શીખવાડે છે. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ લખી. અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની આ 7 આદતો. 3000 સક્સેસફુલ વ્યક્તિને મળ્યા અને એમને આ પુસ્તક લખ્યું છે. એમાં 7મી આદત લખી છે કે ધીસ પીપલ હેડ અ હેબિટ. આ 3000 અતિ સફળ વ્યક્તિઓને મળ્યા, એ વ્યક્તિઓને આદત હતી કે રોજ, બહુ સરસ શબ્દ સ્ટીફન કોવીએ લખ્યા છે, હું એક્ઝેક્ટ શબ્દ બોલું છું, they had a habit of connecting with their creator, the God, through prayers every day. આ હકીકત છે. એટલે જે કંઈ આપણે શ્રદ્ધા હોય પ્રમાણે શ્રદ્ધા ભક્તિ કરવા, અને ભગવાન આ જગતના કરતા હરતા છે. 400 વૈજ્ઞાનિકોની સભામાં એક વખત અહીંયા તાજલેન્ડ એન્ડ બેન્ડ્રામાં 7-8 વર્ષ પહેલાં પ્રવચનમાં 400 વૈજ્ઞાનિકો હતા. મારે પ્રવચન હતું લોજિક વર્સિસ ફેઇથ, પછી પ્રશ્નોત્તરી ચાલી. એટલે મેં 400 વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન પૂછ્યો. કોઈએ જવાબ મને ના આપી શક્યા અને અત્યારે કોઈ વૈજ્ઞાનિકો પાસે એનો જવાબ નથી. મેં ખાલી મારે એક નાનો પ્રશ્ન છે, પૃથ્વી ફરે છે 1 લાખ કિલોમીટર પર આવરની સ્પીડે. ધારો કે કાલ સવારે ધીમી પડે, તમે બધા ભેગા થઈને શું કરશો એ તો મને કહો. અને સ્ટેગરિંગમાં આવવા માંડે તો
પૃથ્વી ફરતા ફરતા. એટલે આજે દિવસ 40 કલાકનો થાય, રાત 3 કલાકની થાય, કાલે દિવસ 15 કલાકનો થાય ને રાત 60 કલાકની થઈ જાય, પરમ દિવસે દિવસ છે એ 100 કલાકનો થઈ જાય અને રાત્રિ અડધો કલાકની પણ થાય. હવે સ્ટેગરિંગ ચાલુ થાય શું થાય? ક્યારે જમવું, ક્યારે સૂવું, મુખ્ય તો પગાર ક્યારે કરવો, બધું તંત્ર ખોરવાઈ જાય. ડેટ કેવી રીતે નક્કી થાય? તો પછી અબજો વર્ષથી એક સ્પીડ ઉપર ફરે છે, ત્યારે તમે બધા નાસા, ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો ભેગા થઈને ફેરવો છો. તો આવી હજાર વાતો છે. માટે ભગવાન કરતા હરતા છે. તો આ ભગવાન પ્રત્યેનો અભિગમ, એટલે આપણે આ 3 વાત કરી: સંજોગો, પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ, વ્યક્તિઓ પ્રત્યેનો અભિગમ અને અધ્યાત્મ, ભક્તિ, શ્રદ્ધા પ્રત્યેનો અભિગમ. એ સવડા, ઊંચા અને પોઝિટિવ રાખવા. આજે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપ સૌ માટે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન શ્રી મહાવીરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. મહાન તીર્થંકરોના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપણા સૌના જીવનમાં આવી સમજદારી ખૂબ આપે.